નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં શાળાના બાળકો દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાબરકાંઠામાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલની સૂચનાથી વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવા નવતર પ્રયોગના ભાગરૂપે આજ રોજ હિંમતનગર શહેરમાં ટ્રાફિક શાખા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ઉમર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુન વી જોશીનાઓની દેખરેખ હેઠળ ત્રિવેણી હાઈસ્કૂલ મહેતાપુરા હિંમતનગરના વિદ્યાર્થીઓ સાથે રાખી એનજી સર્કલ ખાતે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા। જેમાં 15 થી 30 વિદ્યાર્થીઓએ આજ રોજ ટ્રાફિક પોલીસ જવાનની ભૂમિકા ભજવી હતી। આજે વિદ્યાર્થીઓ પોલીસ સાથે ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને રોકીને તેમને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા। ગાયત્રી છે, અમે સુરતથી છીએ અને આ છોકરાઓ અને પોલીસ ઓફિસરો જે આપણને સીટ બેલ્ટ અને સેફટી માટે જે આપણને કહે છે તો પ્લીઝ આપણે પણ ફોલો કરો, એ આપણા માટે સારું છે। સો મારી બધાને રિક્વેસ્ટ છે કે હેલ્મેટ કે સીટ બેલ્ટ કોઈ બી આપણી સેફટી માટેની વસ્તુ છે તો યુઝ કરો। વાહન ચાલકોમાં વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ હોય છે। વિદ્યાર્થીઓથી પ્રેરણા લઈને મોટેરાઓ શીખ લે અને જો વિદ્યાર્થીઓ કદાચ ટ્રાફિક નિયમ સમજાવશે તો વાહન ચાલકો સમજશે તથા બાળકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે। પરિવારના સભ્યોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે અને તેવા એક ઉમદા વિચાર સાથે અવેરનેસ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હતો। આ ડ્રાઈવ આવનાર એક સપ્તાહ સુધી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવનાર છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સવગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।